أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الحق المبين رب العالمين والصلاة والسلام والتحية والإكرام على حبيب إله العالمين سيد الأنبياء والمرسلين وأهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين أما بعد અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, ફરી આપ લોકોની આ મસાઇલના કાર્યક્રમની અંદર મુલાકાત કરતાં અમને ખુશી ઉપજી રહી છે. આ કાર્યક્રમ તમે રેવિન્યુન ટાપુ અને સેન્ધોની પાટનગરથી ખોજા ટીવી રેડિયો મારફત સાંભળી રહ્યા છો. આપ સર્વે ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, ભલે પધાર્યા આપ લોકોને અમે કહીએ છીએ અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. આપણો કાર્યક્રમ જમાઆતની નમાઝ, સલાતુલ જમાઆ, નમાઝે જમાઆતના બારામાં ચાલી રહ્યો છે. આ પ્રોગ્રામની અંદર આપણે 1408 મિલ 408 નંબરથી મસાઇલ શરૂ કર્યો હતો. 1416 સુધી પહોંચ્યા છીએ. આજે આપણે એ તવઝીઉલ મસાઇલ આયતુલ્લાહિલ ઉઝમા અસૈયદ અલી અલ હુસૈની અલ સિસ્તાની સાહેબ મરજા તકલીદ મદ્દઝિલ્લહુલ આલીની કિતાબનો પાનું ફેરવીએ અને પાશ 368 368 નંબરના પાના ઉપર 1417 નંબરનો મસાઇલ મિલ 417 આપણે જોઈએ. બે જ લાઈન છે, એને ખુલાસાની સાથે હું તમારી સામે પેશ કરીશ. આગા ફરમાવે છે, જ્યારે નમાઝ પઢાવનાર એટલે પેશ નમાઝ, ઇમામે જમાઆત જે નમાઝ પઢાવી રહ્યો હોય અથવા પોતાની નમાઝ પઢી રહ્યો હોય અને લોકો એની પાછળ અથવા એની સાથે પઢી રહ્યા હોય, જ્યારે નમાઝ પઢાવનાર પેશ નમાઝ અથવા ઇમામે જમાઆત રોજની વાજિબ નમાઝ પઢી રહ્યો હોય, જેમ કે સુબહ, ઝોહર, અસર અને મગરીબ, ઈશા, આ 5 વક્તની નમાઝો છે, રોજની વાજિબ નમાઝ પઢી રહ્યો હોય, ત્યારે એની સાથે રોજની કોઈ પણ વાજિબ નમાઝ પઢી શકાય છે. આગા ફરમાવે છે, યાને કે ઝોહરની 4 રકાત, અસરની 4 રકાત. મેં સુબહની નમાઝ પઢી નથી. સુબહથી લઈને અત્યારે ઝોહર સુધી મારા ઉપર એ વબાલ છે, એ ભાર છે કે સુબહની નમાઝ કાઝા થઈ છે, હજી સુધી મેં અદા કરી નથી. નમાઝે ઝોહર જમાઆતની સાથે અદા થઈ રહી છે, તો મેં ચાહ્યું કે પહેલે 2 રકાત જે ઝોહરની નમાઝ છે તેમાં સુબહની નમાઝ અદા કરી લઉં અને બાકીની જે ઝોહરની નમાઝે જમાઆત જે પઢવામાં આવશે એમાં ઝોહરની 2 રકાત જમાઆતની સાથે પઢું અને બાકીની 2 રકાત ફુરાદા એકલો પઢું, તો તે થઈ શકે છે. સુબહની કઝા ઝોહરની નમાઝમાં 2 રકાતમાં પઢી લઉં અને બાકીની જે 2 રકાત જમાઆતની રહી છે અને ઇમામ ચોથી રકાતમાં ઊભા રહી જશે, તો હું ઝોહરની 2 રકાત પઢું જે અત્યારે પઢાઈ રહી છે એ મારા ઉપર વાજિબ છે, અને બાકીની 2 રકાત ફુરાદા પઢીશ. તો 2 નમાઝ એક જ નમાઝની અંદર થઈ ગઈ. ઇમામ અને બીજા લોકો નમાઝે ઝોહર પઢી રહ્યા છે, મેં સુબહની 2 રકાત પઢી જે કઝા હતી અને સાથે ઝોહરની જે અત્યારે થઈ રહી છે એ પણ અદા કરી લીધી. એ જ પ્રમાણે તમે સમજો કે મગરીબની નમાઝ છે, તો એમાં અસરની જે કઝા હોય તે પઢી શકું છું. મગરીબની 3 રકાત હોય, મારી 4 રકાત છે, તો અસરની 3 રકાત જમાતની સાથે ને 1 રકાત ફુરાદા એકલો પઢીશ. અને જ્યારે ઈશાની નમાઝ થાય તો તે 4 રકાત છે, તો મગરીબની 3 રકાત તેમાં થઈ જશે અને બાકીની છેવટની જે છેલ્લી નમાઝે ઈશાની હશે તો એમાં નમાઝે ઈશા 1 રકાત જમાતની સાથે પઢીને બાકીની 3 રકાત હું એકલો ફુરાદા પઢીશ. તો આમાં પણ તમે મગરીબ ઈશાની નમાઝમાં 3 રકાત 3 નમાઝ અદા કરી શકો છો.
મગરીબમાં અસરની નમાઝ અને ઈશામાં ઈશાની નમાઝ. તો 3 નમાઝ 2 નમાઝની અંદર અદા થઈ ગઈ. તો આગાનો મસાઇલ છે કે જ્યારે નમાઝ પઢાવનાર રોજની વાજિબ નમાઝ પઢી રહ્યો હોય ત્યારે એની સાથે રોજની કોઈ પણ વાજિબ નમાઝ પઢી શકાય છે. વાજિબ નમાઝ પઢી શકાય છે, સુન્નત નમાઝ નહીં. Si l'imam est en train d'accomplir l'une des 5 prières obligatoires quotidiennes, le mamoum, celui qui est derrière l'imam, le suivant qui le suit, peut le suivre. Le mamoum peut le suivre, peut suivre l'imam pour accomplir n'importe quelle autre prière de ces 5 prières et pas forcément la même. યાને એક પંથ અને 2 કાજ, રસ્તો એક પણ 2 કામ કરી લીધા. d'une pierre 2 coups, અથવા તો ગુજરાતીમાં કહીએ છે 2 હાથમાં 2 લાડવા રાખવા. اللهم صل على فاطمة وأبيها وبعلها وبنيها والسر المستودع فيها عدد ما أحاط به علمك. खुदा हाफिज. वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातुहू.